શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કે મૌની બાપુ આશ્રમ કાંદ્રોજના કૃષ્ણાનંદ સ્વામી દ્વારા સતત 7મા વર્ષે પંચકોશી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું। મૌની બાપુ આશ્રમ કેન્દ્રોજના કૃષ્ણાનંદ સ્વામી દ્વારા સતત 7મા વર્ષે પંચકોશી પરિક્રમાનું આયોજન કરાયું। મૌની બાપુ આશ્રમ કાંદ્રોજના કૃષ્ણાનંદ સ્વામી દ્વારા છેલ્લા 6 વર્ષથી પંચકોશી પરિક્રમાનું આયોજન કરાયું અને સતત 7મા વર્ષે પણ પંચકોશી પરિક્રમાનું આયોજન કરાયું। આ પરિક્રમા કાંટ્રોજ વરાછા માલસર શિનોર સિસોદરા થઈને કાંટ્રોજ પરત ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો જોડાયા। કૃષ્ણાનંદ સ્વામી દ્વારા આયોજિત પંચકોશી પરિક્રમાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। મૌની બાપુ આશ્રમ કાંદ્રોજ કૃષ્ણાનંદ સ્વામી દ્વારા સતત 7મા વર્ષે પંચકોશી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું, જે પરિક્રમા કાંદ્રોજથી માલસર મુકામે થઈ, શિનોર થઈ, સિસોદરાથી કાંદ્રોજ પરત થઈ, સાથે સાથે કાંદ્રોજ ગામના વડીલો તથા આજુબાજુના ગામના વડીલો, યુવાઓ સૌ પંચકોશી પરિક્રમામાં જોડાયા। બધાએ ભજન કીર્તનનો લાભ લીધો। કૃષ્ણાનંદ સ્વામી દ્વારા ભજન કીર્તનનો લાભ